ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંભુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વે ગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમની કૃપાદ્રષ્ટિ સમસ્ત વડોદરા અને આજુબાજુના ગામો ઉપર કાયમ વરસે છે, એવા આપણા વાડી મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના દિવ્ય સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણ વડોદરા આગમન દ્વિશતાબ્દી મહોત્સવની આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે વડોદરાને આંગણે આજથી 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘટેલી એક અતિ મહત્વની અગત્યની ઘટના, અને એ ઘટના, એ પ્રસંગ, એની સ્મૃતિની અંદર આપણે સૌ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આપણા શાસ્ત્રોની અંદર, વિશેષ કરીને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને એક બહુ સુંદર વાત સમજાવી કે આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે ભગવાન જ્યારે પોતે અવતાર ધારણ કરીને મનુષ્ય આદિ ચરિત્ર કરતા હોય ત્યારે ભગવાને પોતાના જીવન કવનની અંદર જે જે ચરિત્રો કર્યા હોય, જે જે લીલાઓ કરી હોય, જે જે ઉપદેશ આપ્યા હોય, જે જે સંકલ્પ કર્યા હોય, એ તમામનો હેતુ એ જીવાત્માનું કલ્યાણ રહેલો છે. તમારા મારા કર્મ છે એ પૂર્વા પરના જે પ્રારબ્ધ સંબંધ, એને યોગે કરીને કર્મ બુદ્ધિ થતી હોય છે. પરમાત્માના જે ચરિત્રો છે એને પ્રારબ્ધ આદિ કર્મનો યોગ નથી, એનો કેવળ કરુણા યોગ છે, કૃપા યોગ છે, અને એનો હેતુ એ જીવાત્માના કલ્યાણને અર્થે છે. અને આપણે જ્યારે જીવનની અંદર, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જે ઉત્સવ કરીએ છીએ, એ ઉત્સવ એ પરમાત્માના સંબંધે કરીને, જે તિથિઓ નિર્માણ થઈ હોય, પરમાત્માના ચરિત્રના સંબંધે કરીને જે તીર્થો નિર્માણ થયા હોય, પરમાત્માના ઉપદેશના સંબંધે કરીને જે શાસ્ત્ર નિર્માણ થયા હોય, એ તમામ જે પવિત્રતા અને જે પરમાત્માના પ્રત્યક્ષપણાના જે પ્રમાણભૂત જેને કહી શકાય એવા જે સ્થાન, વાણી, વાક્ય, ક્રિયા આદિ જે કંઈ હોય, એને સ્વીકારવા માટે, એની સ્મૃતિ કરવાને અર્થે આપણે ઉત્સવ કરીએ છીએ. વાત બહુ સમજીને ઉતારવા જેવી છે, કારણ કે જ્યાં સુધી હું એવું માનું છું કે આપણે નરી આંખે જડ ચર્મચક્ષુથી જ્યારે આપણે કંઈ જોઈએ છે ને, ત્યારે એને દ્રશ્ય કહેવામાં આવે છે. તમે જે પણ આપણી સામે દેખાતું હોય બધું દ્રશ્ય છે, પણ એ દ્રશ્ય જ્યારે સમજાય, સ્વીકારાય અને અંતઃકરણમાં જ્યારે પહોંચે ને, ત્યારે એ દ્રશ્ય દર્શન થઈ જાય છે. આ જીવનની અંદર
પ્રસંગો તો ઘણા બધા આપણા જીવનની અંદર ઘટતા હોય, પણ આ વિશેષ ઉત્સવ કરવાની પાછળનો હેતુ આ માત્ર જગતના મેળાવડા અને ભગવાનના ઉત્સવમાં આ જ મોટો તફાવત છે. જગતના મેળાવડા જે થતા હોય એ માત્ર દેહના પોષણને માટે, દેહના સંતુષ્ટિને માટે, દેહના મનોરંજનને માટે, કદાચ બહુ કરીએ તો એની અંદર મનની તૃપ્તિ થાય એના માટે, મનને સંતોષ, શાંતિને આનંદ અનુભવાય એના માટે આપણે કરતા હોઈએ છીએ. પછી કદાચ એના અલગ અલગ પ્રારૂપ જોવા મળતા હોય, મેળા થતા હોય, જમણવાર થતા હોય, ગેટ ટુગેધર થતા હોય, સિનેમા જોવાતી હોય, રમતગમત થતી હોય, કંઈ પણ જે પ્રકારે મેળાવડા થતા હોય, પણ એનો ઉદ્દેશ એ માત્ર ભૌતિકવાદને સંબંધિત છે, દેહને સંબંધિત છે. થોડુંક આગળ વધીએ, કદાચ બહુ તો મનને ગમતું હોય એટલું આપણે કરી શકીએ, એનાથી વિશેષ એનું કોઈ પ્રયોજન નથી હોતું. જ્યારે ભગવાનના જે ઉત્સવ થાય છે એ માત્ર દેહના નિર્વાહન માટે, દેહના પોષણને માટે કે દેહના આનંદને માટે આપણે નથી કરતા, આ આત્માના કલ્યાણને અર્થે કરીએ છીએ. એનું મહત્વ છે. આ એટલે એને ઉત્સવ કહેવામાં આવે છે. પૂર્વાપરના સંબંધથી જે પરમાત્માએ જે તિથિઓને વિશે, જે સ્થાનકોને વિશે, એટલે વચનામૃતમાં મહારાજ કીધું ને, ભગવાને જે અવતારને વિશે, જે સ્થાનોમાં જે લીલાઓ કરી, એ લીલા ચરિત્રોને સ્થાને સહિત સંભાળવા. ખાલી ચરિત્ર સંભાળવું એવું નહીં, પણ મહારાજ કે તીર્થોને પણ સંભાળવા, સ્થાનને પણ સંભાળવા. કારણ કે એનાથી આપણી પ્રતીતિ દળ થાય છે. આજે આપણે અહીંયા ઉત્સવ કરીએ છીએ વડોદરાને આંગણે, આજથી 200, જો પરમાત્માના, હમણાં જ આપણે વડતાલની અંદર પંચામૃત, કારણ કે હમણાં સંતોએ વાત કરીને આ ઉત્સવનું આયોજન જ્યારે કરવું હતું 3-4 મહિના પહેલાં, છાણીના હરિભક્તો દિનેશભાઈ વગેરે વડતાલ આવ્યા હતા, ત્યારે 4 મહિના પહેલાં મને કે બાપુજી આ વખતે આપણે મોટા આયોજનની તૈયારીઓ કરતા હતા. પંચામૃત મહોત્સવ, ભગવાનના પ્રગટ સ્વરૂપ જે મહારાજે 3 સંકલ્પ દ્વારા પ્રકાશિત કર્યા. એક, મંદિરો નિર્માણ કરાવ્યા, પોતાના સ્વરૂપો પધરાવ્યા. બીજું, મદરૂપમિધિ મદવાણી, શિક્ષાપત્રી જેવા મહારાજે શાસ્ત્ર રચ્યા અને અનેક સંતો પાસે રચાવ્યા. એ શાસ્ત્ર ભગવાનનું વાંગમય સ્વરૂપ. અને ત્રીજું, આચાર્ય પદ સ્થાપના. આ આચાર્ય પદ સ્થાપના એને પણ 2 શતાબ્દી વર્ષ થતી હોય એટલે આપણે મોટા આયોજનની ચર્ચા અને વ્યવસ્થાની અંદર હતા. એમાં અમે બેઠા હતા અને વડતાલ પૂનમનો કદાચ દિવસ કે નોમનો દિવસ હતો અને આ બધા આયોજનની ચર્ચા કરતા હતા. એમાં દિનેશભાઈ આવ્યા અને અમને વાત કરી કે બાપુજી અમારે પણ આ વર્ષે થાય છે, એટલે તરત અમે નિર્ણય ખોલ્યો. આમ ગયે વર્ષે કદાચ મનમાં સંકલ્પ થયો છે, પણ આ મોટા કાળમાં ભૂલાઈ ગયું પાછું. એટલે એમાં એમને યાદ કરાવ્યું કે બાપુજી આ વર્ષે આપણે પણ આવે છે. મેં કીધું તો જો જેટલો ભગવાનના 2 પ્રકારે આપણા જગતની અંદર વસ્તુ સ્થાપિત ગણવામાં આવે છે. એક, જેને પ્રત્યક્ષ આપણે સ્થાપના કહીએ, એ પ્રત્યક્ષ સ્થાપના એ જે આપણે દ્રષ્ટિગોચર કરી શકીએ, જોઈ શકીએ. જેમ મહારાજે મંદિર બનાવ્યું તો નજરે દેખાય, મંદિરની અંદર મૂર્તિ સ્થાપના કરી તો નજરે દેખાય. શાસ્ત્ર મહારાજે બતાવ્યું તો એ શાસ્ત્ર આપણે વાંચી શકીએ, જોઈ શકીએ, એને અડી શકીએ. આચાર્ય પદ આપણે જોઈ શકીએ, એને સ્પર્શ કરી શકીએ, એના દર્શન કરી શકીએ. આ દર્શનીય એક સ્થાપના ગણવામાં આવે છે. અને એક આવે છે ચૈતન્ય સ્થાપના. ચૈતન્ય સ્થાપના જેની અંદર પરમાત્માના સ્વરૂપની અંદર રહેલો જે પ્રાણ તત્વ છે એની અંદર ચૈતન્ય મૂર્તિ દેખાય છે, પણ મૂર્તિની અંદર રહેલા પરમાત્મા જે દિવસ દેખાય ને તે દિવસ માનજો કે આપણી દ્રષ્ટિ ઠેકાણે પહોંચી. ખાલી મૂર્તિના દર્શનથી ભાવ નહીં સંકલ્પ પૂરો થાય, ભગવાન સુધી આપણી દ્રષ્ટિ પહોંચાડે. અને એટલે ચૈતન્ય જેને કહેવાય એમ જેમ આ 3 પરમાત્માના સ્વરૂપો આપણને જે મળ્યા અને એનો જે ઉત્સવ કરતા હતા, મેં કીધું અમારો વડોદરાનો આ આગમન મહોત્સવ પણ એનાથી જરાય ઉતરતો ન કહેવાય. કારણ કે પરમાત્માએ આ ધરા ઉપર મનુષ્યતાનું ધારણ કરીને અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જે સનાતન વૈદિક ઉપાસના ભક્તિની શુદ્ધ પરંપરા, શુદ્ધ ઉપાસના પ્રવૃત્તિ અને રીત, એને ભગવાન સ્વામિનારાયણે પ્રવૃત્તાવી છે. ભગવાન સ્વામિનારાયણે ભેળસેળિયું નથી રાખ્યું. ઘણા એમ કે અમારે વિવાદ નથી થતા, સારી વાત છે, પણ થવાની પાછળના કારણ શું હોય? એક વસ્તુ સામાન્ય સમજો, વિરોધાભાસ. તમારે દારૂ પીવો છે ને મારે નથી પીવો એટલે તકરાર થવાની. જોડે બહેન પીતાને શું તકરાર થવાની? એને શું જોડે બહેન પીવો જ છે પછી? અને તો એમને કબૂલ કર્યું, પહેલાં ના પાડે કે આ સિદ્ધાંત વિરુદ્ધ છે, નહીં થાય. અને પછી અમે 5 જણ જઈને કહીએ શું ગગલાવીએ, આ કરવું પડશે, એટલે હાજી કરી નાખીએ. પછી વિવાદ ક્યાંથી થાય? અમારે વિવાદ થવાનો, કારણ કે અમારે શિક્ષાપત્રીને માન્ય રાખવાની છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને માન્ય રાખવાની છે.
ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ધર્મ પાળવો અને પળાવો એ અમારું કર્તવ્ય છે. એટલે પળાવવાનું કાર્ય પણ અમે એટલી જ નિષ્ઠાથી કરશું. પાળવાનું કરીએ છીએ, જેને અમારું જીવન જોવા આવવું હોય ને એ અડધી રાતે અમારા દરવાજા ખુલ્લા હોય છે. બાપુજી ઉતે જે સેવા કરવા અહીંયા હરિભક્તો ઘણા આવ્યા છે, બાપુજી ઉતા હોય ને અમારા દરવાજા ખુલ્લા હોય ને હુતા હોય ને ચારે બાજુ હરિભક્તો હુતા હોય. આ રીતે અમારામાં છાનું નથી કાંઈ. આમ અમારું જે જીવન એ ધર્મનું પાલન કરીએ છીએ તલવારની ધાર ઉપર, પણ એટલી જ તલવારની ધાર ઉપર તમને નિષ્ઠા. એટલા માટે આ વાતને એટલા માટે કરવી પડે કે જેટલું મહત્વ ભગવાનની મંદિરનો છે, જેટલું મહત્વ ભગવાને સ્થાપિત કરેલી મૂર્તિઓનું છે, જેટલું મહારાજે કરેલા શાસ્ત્રોની અંદર જે સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે એનો મહિમા છે, એટલો જ મહિમા આજે વડોદરાનો હું એમ ગણી શકું. કારણ કે એ શાસ્ત્રને પ્રતિપાદન જો થયું હોય તો આ વડોદરાની અંદર વિદ્વત સભાની અંદર મુક્તાનંદ સ્વામી દ્વારા એનું પ્રતિપાદન કર્યું અને એમાં પ્રાણ પૂરવામાં આવ્યા, એમાં ચૈતન્યને જાગૃત કરવામાં આવ્યું. એટલે મેં કીધું આ ઉત્સવ જરાય ઉત્સવ ઓછો નથી. હા, સવારે નીકળી આનંદ વિનોદ મહારાજને બધાએ ધામધૂમથી, પણ એ પૂર્વે જે કરેલી ઘટના આ સંતાન મને આજથી લગભગ ગતની એના ગયા વર્ષની ગુરુ પૂર્ણિમાનું પરમ પૂજ્ય મહારાષ્ટ્રીનું પ્રવચન ખૂબ મનનીય હતું. મહારાષ્ટ્રીએ બહુ સુંદર વાત કરી હતી. કદાચ આની એની આગલી ગુરુ પૂર્ણિમાની અંદર જો કદાચ હરિભક્તો એમાં હાજર હશે અને યાદ હશે, અને ન હોય તો જોજો યુટ્યુબ ઉપર કદાચ મળતું હોય તો. બહુ મનનીય પ્રવચન હતું. કોઈ પણ કાર્ય એ પ્રમાણિત કેમ કરવામાં આવે, એને પ્રમાણિત શાથી ગણવામાં આવે. શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી આપણે ઉજવ્યો. એ શિક્ષાપત્રી દ્વિશતાબ્દીની અંદર, શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી, સંહિતા શાસ્ત્ર સંમતા, અમે જે આ વાત કરીએ છીએ કેવી વાત છે. આ વાત અમે ઉપજાવી કાઢેલી નથી, અમારી કપોળ કલ્પિત નથી, શાસ્ત્ર સંમત છે, માટે સત્ય છે, માટે સનાતન છે, માટે સ્વીકાર્ય છે, માટે એને જીવનની અંદર આપણે સ્વીકારવું પડે. તો જે સિદ્ધાંત શાસ્ત્ર સંમત હોય એ જ સત્ય સનાતન સત્ય રહે. અને એવી ઉપાસના ભક્તિની રીત ભગવાન સ્વામિનારાયણે જે પ્રવૃત્તાવી, એમને આપણા સંતોએ ઘણી વખત કીર્તનમાં ગાયું, નહોતી દીઠી નહોતી સાંભળી પ્રગટાવી પુનિત. પ્રગટાવ્યાનો અર્થ થાય કે એને જાગૃત કરવી, એને જાગૃત કરી. અને એવી રીત પરમાત્માએ પ્રમાણથી, હા મહારાજે દયાળુતા બતાવી, એમાં વિશાળતા. કારણ કે શાસ્ત્રોની અંદર જે કલ્યાણના મત બતાવ્યા ને, એ કલ્યાણના ઉપાય કેવા બતાવ્યા. મહારાજે આપણા શાસ્ત્રોની અંદર લખ્યું, આટલું તપ કરે, આટલું ભજન કરે, આટલી ભક્તિ કરે, આટલું વ્રત કરે, આટલું દાન કરે, આ બધા સાધનો કલ્યાણના બતાવ્યા. મહારાજે એની અંદર જે વીટો પાવર વાપર્યો ને, શું વાપર્યો? મહારાજ કે અમારા સત્સંગીના હેઠા ઘોડાનું પાણી પીવે ને એનું કલ્યાણ કરવું છે, આ વીટો પાવર. હા, એટલી છૂટ બતાવી મહારાજે, પણ સિદ્ધાંત એમાં ફેરવર ન હોય. એ મહારાજે પોતાના સ્વતંત્રતાનો અધિકારનો ઉપયોગ કર્યો. મહારાજ કે કરવાનું મારે છે ને, એટલે હું એની અંદર અવકાશ આપું છું. આ અંદર એનાથી સિદ્ધાંત ન પરિવર્તન થાય. સિદ્ધાંત તો એ જ રહે કે જે ઉપાસના રીતની લીટી ભગવાન સ્વામિનારાયણ દોરીને ગયા, આ મૂર્તિ પૂજાય, અહીંયા દીક્ષા લેવાય, અહીંયા મંત્ર લેવાય, આ રીતે ઉપાસના થાય, આ રીતે ભક્તિ થાય, એનું અનુસરણ કરવાથી જ કલ્યાણનું ભાતું થાય. અને આ સિદ્ધાંતના દ્વારા જ્યારે સંપ્રદાય, જ્યારે મતવાદીઓએ અથવા તો અજ્ઞાની વ્યક્તિઓએ જ્યારે સંપ્રદાય ઉપર કુહારા ઘાટ માર્યા અને આના ઉપર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા, ત્યારે સદગુરુ વડે સત્સંગની માનું જેને બિરુદ પ્રાપ્ત છે એવા મુક્તાનંદ સ્વામીને મહારાજે અહીંયા મોકલ્યા. આપણે કથા તો ઘણી વખત પ્રવચનની અંદર સત્સંગી જીવન આદિ ગ્રંથની કથાની અંદર શ્રવણ કરી છે. અને એ જ મહારાજે જ્યારે મોકલ્યા ત્યારે અહીંયા આગળ શાસ્ત્ર સંમત, શાસ્ત્ર પ્રમાણિત જે મર્યાદાઓ હતી એને અનુસંધાનમાં રાખીને આ સંપ્રદાય સનાતન વૈદિક ધર્મ છે અને આ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે એનું નિરૂપણ, પ્રતિપાદન એ મુક્તાનંદ સ્વામી જ્યારે દ્વારા અહીંયા કરવામાં આવ્યું. એટલે આજે અહીંયા ચૈતન્યની સ્થાપના થઈ. જડત્વ તો દેખાતું હતું, મૂર્તિ તો મંદિરમાં તો મહારાજે સ્થાપિત કરી, પણ એની અંદર સિદ્ધાંત રૂપી જે મહારાજે પોતાના સંપ્રદાયનું પ્રતિપાદન કરાવ્યું એ આ ઐતિહાસિક સ્થાન, એ વડોદરાની આ ભૂમિ. અને આ ભૂમિની અંદર મેં કીધું આપણે ચોક્કસ એનો ઉત્સવ કરશું. અમારે થોડી વિટમણાઓ એ હતી કે બરાબર એક બાજુ આપણા દિવાળીના ઉત્સવોની તૈયારીઓ ચાલતી હોય, હરિભક્તો પરિવાર બધા પોતાના વ્યવહારિક કામમાં વ્યસ્ત હોય. એ પૂરો થયો એટલે અમારા સ્વયંસેવકો પાછા પંચામૃત મહોત્સવની તૈયારીમાં, સંતો પાર્ષદો બધા લાગી ગયા. એ પતે એટલે વડતાલનો સમયો પાછો ચાલુ હોય, ત્યારે પણ હરિભક્તોનો દસારો નવરો જવરો હોય. એટલે વચ્ચે સમયનો અવકાશ નહોતો. પણ હું ખરેખર હૃદયથી અભિનંદન આપું અમારા સમગ્ર વડોદરા આ મહોત્સવની આયોજક સમિતિના અને સ્વયંસેવકોના, તમામ છાણીના હોય કે કોઈ પણ પરાના હરિભક્તો હોય, કે તમે જે ભાવ આપણા હૃદયની અંદર હતો એવા ભાવને અહીંયા સાકાર રૂપ આપીને સુંદર મજાનું આયોજન કર્યું. એ બદલ સમસ્ત અમારા સ્વયંસેવકો, કમિટીના સભ્યો, આયોજકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.
પણ વાલા ભક્તો, છેલ્લે ઉપદેશની વાતો સંતોએ ઘણી બધી કરી અને આપણે ઘણી વખત કથામાંથી સાંભળીએ છીએ, પણ આજે એટલો મનની અંદર સંકલ્પ કરીએ કે જેમ કોઈ પણ જીવનની અંદર, જ્યારે મેં કીધું એમ કે દ્રશ્યને દર્શન બનાવવું છે, આપણે શ્રવણને આપણે ભક્તિ બનાવી છે, આપણે ભગવાનના મૂર્તિને આપણા હૃદયની અંદર ઉતારવી છે, અને એના માટેનું જો કોઈ માધ્યમ હોય ને તો આ સત્સંગ, ભગવાનની ભક્તિ, ઉપાસના અને ભગવાનની જે મહારાજે બંધાવેલી પ્રવૃત્તાવેલી રીત છે એ જ એનું માધ્યમ હોઈ શકે, એનાથી બીજું કોઈ માધ્યમ ન હોઈ શકે. આજે આપણે બધા બળભાગી છીએ કે એવો દિવ્ય સત્સંગ આપણને ઓળખાણો છે, એ પરંપરા આપણને મળી છે, અને ભગવાન સ્વામિનારાયણને આપણને એવો મોકો પણ આપ્યો કે આપણે દ્વિશતાબ્દી મહોત્સવ, આ પ્રસાદીનું જે છત્રી સ્થાન, કોઈ પણ આજે એમ થાય કે વડોદરાની અંદર મહારાજની સવારી નીકળી હશે કે આ સ્થાનમાં જાઓ ને એના વાઇબ્રેશન્સ આપણને ફીલ થાય, અને આજે એની અંદર એટલે અમારે આયોજન થતું હતું, જ્યારે જેમ સ્વામી વાત કરી એમાં આવ્યા હતા 15-20 દિવસ પહેલાં બધું નિરીક્ષણ કરવા, ત્યારે એમ એક વિકલ્પ હતો કે અહીંયા આગળ કરીએ, પણ મનની અંદર એવો સંકલ્પ થયા કરતો હતો કે આપણું સ્થાન પ્રસાદીનું ત્યાં છે એટલે પૂજા ત્યાં થાય વધારે સારું. નહીં તો અમને એવું હતું કે જાજાને લાભ આપવા, અહીંયા બધા માં એવા નહોતા, એટલે અહીંયા આગળ અમારે મહાપૂજાનું આયોજન પહેલાં વિચારતા હતા, પણ પછી એમ થયું કે આપણે તો જે સ્થાનનો મહિમા છે એને અહીંયાથી ઉર્જા લઈને આપણે જીવનમાં આગળ વધીએ ને, એટલે પછી ત્યાં સુંદર આયોજન અને ખૂબ સરસ બધા ભક્તોએ આજનો દિવસે લાભ લીધો. એટલે ખૂબ ખૂબ બધાને અભિનંદન આપીએ છીએ. આપણા જીવનની અંદર આવી સમજણ કાયમ રહે, આવી નિષ્ઠા કાયમ રહે, અને ભગવાનનો રાજીપો આપણા ઉપર કાયમ રહે, એ જ આપણે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરવી છે. નવા દિવસોની અંદર વડોદરાની અંદર મારા ખ્યાલથી આ પહેલો પ્રસંગ આપણે અહીં આગળ કરીએ છીએ, એટલે નવા વર્ષની શુભકામનાની અંદર આપણે શું ભેટ ભગવાન પાસે માગીએ? આપણે તો આશીર્વાદ લેવાના જ. ભગવાન પાસે આપણે આશીર્વાદ માગીએ હંમેશા. મહારાજે કીધું 4 પ્રકારના કુસંગથી અમારી રક્ષા કરજો, એવું મહારાજે માગવાનું કીધું છે. આપણે પણ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે મહારાજ, જીવનની અંદર કદાચ આજે આ વડોદરાના ઉત્સવનો મહિમા કેમ છે, ભગવાનની દ્રષ્ટિ કોણા ઉપર રાજી, ક્યાં ઠરે છે, મહારાજને કેવું શું ગમે છે, આપણે જાણવું જોઈએ, શીખવું જોઈએ એમાંથી. કારણ કે જ્યારે વડોદરા, જ્યારે ગાયકવાડ સરકારે નિમંત્રણ મોકલ્યું એમના નાના સાહેબના માધ્યમથી ભગવાનની આગળ, નારૂપંત નાના પાસેથી, અને જઈને ભગવાનને આમંત્રણ આપ્યું, એટલે વાત કરી કે અમે આવશું, મહારાજ કે અમે સંતો ભક્તો સહિત આવશું. અને આવશું એટલે સ્વાભાવિક રીતે વડોદરાના શહેરોને પણ, બધા ભક્તજનોને પણ જાણ થઈ મહારાજ પધારવાના છે, એટલે એમ થયું સ્વાગત સામેયું ક્યાંથી કરવું. એટલે અહીંયા આ છાણી ભાગોળ કહેવાય વડોદરાની. આપણે આ તમારું નામ જ અહીંયા છાણી જગત નાખાથી ઓળખાતું વડોદરાની ભાગોળ, એટલે છાણી જગત નાખવું એટલે નાખું જ કહેવાય. એટલે અહીંયા આગળ જ્યારે સામૈયાની વાત નક્કી થઈ, કેટલાક એવા થોડા જેને કહેવાય જડતાથી વિચારનારા વ્યક્તિઓ હોય, અથવા તો સૂક્ષ્મ ભાવથી વિચારતા હોય, બહુ ઝીણું વિચારતા હોય, નાનું વિચારતા હોય, તો એવા વ્યક્તિઓએ કદાચ એની અંદર વિરોધ પણ કર્યો કે આમ છે ને તો આ સમુદાય, આ જે અહીંયા વર્ગ અહીંયા જે વસે છે ને, આ બધા વણકર અથવા તો દેવી પૂજક એવા સમાજના વ્યક્તિઓ વધારે છે, અને અમે તો વિદ્વાન કહેવાઈએ, અમે તો ઉચ્ચ કોટીના કહેવાઈએ, અને એટલા માટે અમે અહીંયા ક્ષેત્રમાંથી સામે ઉકાળો તો અમે ન આવીએ. મહારાજ કે તમારા કરતાં અમારો ભક્ત એ વધારે ઊંચો છે, કારણ કે એના જીવનની અંદર એને એવા પરિવર્તન લાવ્યા છે. એના જીવનની અંદર પંચવર્તમાન પાળતા હોય, નિયમ પાળતા હોય, શુદ્ધતા, પવિત્રતા, આચાર વ્યવહારની, વિચારની શુદ્ધતા, આજે એવું ઉચ્ચ કોટીનું જીવન જીવતા હોય. મહારાજ કે અમે ત્યાંથી જ અમારી શોભાયાત્રાને, આપણે જેમ હમણાં આપણા સંતોએ ગાયું, પધારે વટપતન સ્વામી, આપણે મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ કીર્તન ગાયું છે, એમાં લખ્યું કે મહારાજ આગલે દિવસ 14ના દિવસે આવ્યા, સાંકળદા રાત્રે મુકામ કર્યો, અને સવારે ત્યાંથી નીકળીને અહીંયા છાણી આવ્યા. અહીંથી પછી ચલે ગજ બેઠકે મહારાજા, ચલે ગજ બેઠકે મહારાજા, આ કીર્તન મહારાજ સુંદર મજાની સવારી. આ ઉત્સવની સ્મૃતિ થાય તો ઉત્સવની સ્મૃતિની સાથે સાથે મહારાજનો પણ મહિમા દ્રઢ થાય, અને જે સિદ્ધાંતો અહીંયા નિરૂપણ થયા, જેના કારણે આ ઉત્સવ નિર્માણ થયો, એ સિદ્ધાંતો પણ આપણા જીવનની અંદર તાજા રહે, એના માટેનો આ પ્રયાસ છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપણને આવો અવસર મળ્યો. ભગવાન તમને બધાને ખૂબ ખૂબ સુખ્યા કરે, અને વડોદરા સમસ્ત જિલ્લો અને આજુબાજુના તમામ ગામના ભક્તો, વિશેષ કરીને છાણીના ભક્તો, કારણ કે આંગણું તમારું છે, એટલે તમારે વિશેષ મહેનત કરવાની થાય, પણ છતાંય સમગ્ર વડોદરાના પરાના વિસ્તારના ભક્તોએ ખૂબ ભેગા મળીને બધા મહેનત કરીને આ ઉત્સવને સાકાર કર્યો. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. નૂતન વર્ષની બધાને શુભકામના આપીએ છીએ, અને ભગવાનનું ખૂબ ભજન કરતા રહેજો, અને આપણે આંગણે આવા કાયમ ઉત્સવ થતા રહે એવી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ
મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. ભક્તોનો ભાવ હતો. ધર્મકુળ પરિવાર આખું આવે પણ સમય સંજોગ અને અમુક અગત્યના કારણોને કારણે બધા નથી આવી શક્યા, પણ બધાનો પ્રેમ ભાવ એ અહીંયા અમે સાથે અમે લાવ્યા છીએ અને તમને બધાને એને સમર્પિત કરીએ છીએ. અને તમારો ભાવ અમે ત્યાં પણ બાપુજી પાસે પણ લઈ જશું. એટલે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સમસ્ત વડોદરાના ભક્તોને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.